મિત્રો નમસ્કાર, જય માતાજી, જય ઠાકોર સમાજ. હું છું અર્જુન ઠાકોર. મારા ઠાકોર સમાજના યુવા મિત્રો, કાકા વડીલો સંગઠન રામદેવરા જાતા યા રામદમનો કેમ્પ બનાવીને તમે બેઠા તો આજ જોડી નંબર વિનંતી કરું છું અર્જુન ઠાકોરને એક અરજી નાનકડી સાંભળજો તમે ઠાકોર સમાજ માટે, કે તમે ઠાકોર સમાજના યુવા સંગઠન કાકા વડીલો કોઈ બી દરેક આપણી સમાજના તમે આપણે જે રામદેવરા જતા હોય પેદલ યાત્રા એના માટે કેમ્પ બનાવ્યો હોય, સુવિધા કરી હોય, તો આમાં તમે ડીજે વગાડતા હોય, ગીતો વગાડતા હોય, ત્યારે ગીત કેવું વગાડવાનું તમને ખબર? રામદેવના ઘણા મારવાડી ગીતો છે અને ગુજરાતી પણ ઘણા ગીતો છે, ઘણા ભજનો છે રામદેવના ગુજરાતીમાં, હિન્દીમાં અને મારવાડીમાં. તો આપણે એ ભજનોના ભક્તિના ગીતો વગડાય, આપણે એવા ગીતો ના શોભે કે લવ સોંગ. એક જગ્યા હું ગયો તો ત્યાં કેવા સોંગ વગતા તમને ખબર? કે મોરલા ઉડી જાજે સાજણના દેશમાં. અરે યાર, મોરલા ઉડી જાય તો સાજણના દેશમાં. એ તો જયારે આપણે ફરી હોઈએ ને ત્યારે મોરલાને મોકલી આપી સાજણના દેશમાં. અત્યારે તો રામદેવના ભક્તિના રસ્તે ચાલવા વાળા આપણે તો ભક્તિના જ ગીતો બનાવો ને ભક્તિના જ ગીતો વગાડો, ત્યાં સાજનના ગીતો ના વગાડો. કેમ કે કોઈ સંગ આવતો હોય એમને લાગે આ કેમ્પ તો બનાવીને બેઠા છે અને ગીતો કેવા વગાડે છે, ચાંદોડી વાળા વગાડે છે, અને કોઈને એવું લાગતું હોય આપણા ગામમાં, બરાબર? હવે મેં જ કમ કર્યો, મારી વાત કરું, મેં જે કેમ્પ બનાવ્યો છે, હું ગીત લવ સોંગ ગભરાવતો હોઉં અને બીજા ગામવાળા કે જો આ ઠાકોર સમાજને ભાઈએ કેમ્પ બનાવ્યો છે પણ ગીતો કેવા વગાડે છે, ઠાકોર તો હજી સુધી સુધર્યા નથી. તો આ છે, આપણે થોડું ધ્યાન આપવું જરૂરી છે. મને ખબર છે મારા બાદ ઘણા બધા ઋષિ બળે છે, મને રિયલમી રાઈટ વાત કરું છું. શું આપણે તો બળવા વાળા બળતા રહ્યા, જોવા વાળા જોતા રહ્યા. અર્જુન ઠાકોર આ વિડીયો બનાવતો રહ્યો. લાઈક કરવી તો લાઈક કરજો, શેર કરવી શેર કરજો, અને ફોલો તો કરજો, ન કરો તમારી મરજી. અને આપણે ઠાકોર સમાજમાં વિડીયો ગાવાના, બીજે જો ગાવાની. હું તો ઠાકોર સમાજ વાળાને નાનો અને મોટા બે હાથ જોડી નંબર વિનંતી કરું છું કે જયારે દશામાનું વ્રત હોય, યાર કોંદુડાના દિવસો હોય, યા રામદેવરા જતા હોય, તો આમાં લવ સોંગ વગાડવાના હોય જ નહીં. યા નવરાત્રી હોય ત્યાં ભક્તિના સોંગ દરેક અદભુત આપેલા છે, તમે વગાડો ને, મોજ મસ્તી કરો, રમો, પણ એવા જે સમય પર યુઝ કરો કે આ જગ્યા સોંગ યુઝ થાય, આ જગ્યા સોંગ યુઝ થાય, એમ કરવું માનું છું. કેમ કે પછી આપણે ખુદ એમ જ કરીએ તો આપણે પછી બીજા કહીએ ને તમે ન સુધરો, તમારી સમાજ ન સુધરે, પછી શું કે ઘણા જણા તમને ખબર કે બેટો રામદેવનો કેમ્પ કરી બેઠો છે ને વગાડે છે કેવા ગીતો, અને પૈ જો હશે તારે કે જાનુડિયા વાળા હરાવી દીધા ને કાં તો રામદેવના વગાડો. મારું કેવું તો એવું છે. તો તમને પણ કહી દઉં છું, તમે ક્યાં ડીજે માથે રમતા હોય ને એમાં બધા ઘેર ગોળ રમતા હોય ને તાળીએ, એ તરત તમે ગીતો ક્યાં વગાડી રમતા હતા એ વિચાર કરજો. હું કોઈનું કહેતો નથી કે કયા ગામમાં છે, કયા ગામમાં નથી, કઈ જગ્યા કેમ્પ બનાવ્યો છે, કઈ ભાઈએ બનાવ્યું છે. મારે ઠાકોર સમાજના દરેકને હાથ જોડી નંબર વિનંતી કરું છું, કોઈ બી ઠાકોર સમાજના તમે કેમ્પ બનાવો તો લવ સોંગ ના વગાડતા, રામદેવના ભક્તિ સોંગ વગાડજો. મારું કેવું તો એવું છે. અને જય માતાજી, હું છું અર્જુન ઠાકોર. તો આ યુટ્યુબ ચેનલ અત્યારે ફોલો કરો. જય માતાજી.